કેમ છો મિત્રો? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ ને જય વડવાળા. મિત્રો આજે આપણે આવી ગયા છીએ માલધારી ભાઈના નેહડે ગોંડલ હોળા કોટડા રોડ માથે. તો મિત્રો આ બધી સુંદર મજાની ગાયું તમે જોઈ રહ્યા છો, નંદી ને ગાયું એ બધી માલધારી ભાઈની છે. એક ગા જો એક ગા ભૂલો એ બધી ગાયું છે. તો હવે આ નેહડાના આપણા ભાઈ છે એ આવી સુંદર મજાની બધી ગાયું રાખે છે. તો ભાઈ કેમ છે? બસ શાંતિ તો તો ભાઈ જય દ્વારકાધીશ ભાઈ. હવે ભાઈ આપણે કેટલીક ગાયું છે નેહડામાં? ગાયું ભેંસું થઈને ભાઈ બધું થઈને 50 થી જેવું થઈ ગયું. 50 થી જેટલું થઈ જાય. હા બરોબર. કેટલાક નંદી છે? આટલી બધી ગાયું હોય એટલે નંદી તો આ નંદી જ આપણો ઘરનો છે. પેલા ડોજ વાપરતા સારા મહિલા, પછી આ નંદી ઘરનો કર્યો. આ જે આ ગાય રહી ને આ મોહનના ડોજની છે. એક આ બેઠી મોહનની, બાકી આ બધા 20 ભુવનેશ્વરી છે, પછી લાલપરીના ડોજની છે. બધી સારા સારા ડોજ એમ. કોઈ આપણે ચાલુ ડોજ નહીં. અને આપણે નેહડામાં પેલા કેટલાક ઢોર હતા તમારા દાદા વખતથી? મારા દાદા વખતના જ રાખતા હોય ત્યારે 3-4 ગાયો હતી ને 1-2 ભેંસું. પછી આ અમે 2 ભાઈઓ ને મારા પપ્પા અમે 3 વધાર્યું. અને આ તમારો નેહડો જો કે માલધાની ને તો લોહીમાં વસેલું હોય છે બધું. તમારા નાના છોકરા હોય ત્યાંથી દોતા આવડતું હોય એટલે. પણ એમ કહેવાય કે જે માલધારીના નેહડાની ભેંસું અને ગાયું એને કોઈ પોગી ન આવે. કેમ કે તમારે ગાયું ને ચરવા લઈ જવાની હોય, ભેંસું ને ચરવા લઈ જવાની. તમારે આમ છૂટા રે, આ તમે આ બધા છૂટા રાખો. અત્યારે બાંધેલા છે, મિલ્ક ચાલુ હતું ને એટલે બાંધ્યા છે, બાકી હવે છૂટી જાય. એટલે આ બધી ગાયું ને તમે છૂટા લઈ જાવ ચરવા, એનું શું કારણ કે ચરવાથી શું શું? એની પેલી તો આ ખરી ન વધે, પગ આટલા સ્નાયુ રહીએ, બીજી દરજે છૂટી રહીએ તો હરે ફરે પાણી પીએ, એને રખડવું હોય ને રખડી શકે. હા બરોબર. એમ બધે એને ફાયદો એમ એની રીતના જે એને ખાવું પીવું હોય ખાઈ પી શકે. અને દરરોજ નો ચરવા લઈ જાવ એટલે કેટલો 1-1.5 કિલોમીટર નો રન કાપતા હશો? 2-2.5-3 કિલોમીટર. 2-2.5-3 કિલોમીટર. અને ઉનાળામાં હોટ લઈ જાવ? ઉનાળે 12 મહિના. 12 મહિના. અટાણે જો આ ચોમાસામાં તો વીડીમાં લઈ જતા હશો? ચોમાસે વીડીમાં. હા બરોબર. હવે જે આપણે આ ગાય રહી તમારી, આ તમારી કઈ ગા છે? આના વિશે થોડી ઘણી માહિતી આપજો. આ હે મોહનના ડોડની, આની માં હે ભાવનગરની, આ રે રૂપેણીઓ મહિલા ઢાંઢાની. આ એની ખૂટ હતો, મારા મોટા બાપુ ની ખૂટ આવ્યો તો એ ખૂટ ની થઈ ને આ ડોજ ની થઈ. બે માં દીકરી ભાવનગર લાઈન ની. અને એની માં જે મારી આગળ હતી ને અમારા ફાર્મ ના ઢાંઢાની હતી, પિરોડ કરી. પિરોડ એ મેં વેચી નહીં. બરોબર. અને ટૂંકમાં 6-7 ઓધની લાઈન વાળી ગાયું બધી. એની માં પિરોડ ની માં પાછી 96 હતી, 96 ની માં પિરોડ મોટી. હા બરોબર. ટૂંકમાં જૂની લાઈન. અને આની માને કેટલા લીટર દૂધ હશે અંદર સરેરાશ? આની માને 8 લીટર દૂધ, આમાં 8-9 લીટર દૂધ. એની માં જે અમે દઈ દીધી ને પિરોડ, એમાં 8-9 લીટર. એ કાજરિયાની થઈ હતી. હા બરોબર. હવે જે ઓલો તમારે નંદી રહ્યો, ઈ નંદી કયો છે? ઈ હે આપણે જુનાગઢ CBF માં રાજ હતો ને. હા CBF ફાર્મ રાજ. CBF ફાર્મ ઈ એના ડોજ નો થયો હે. અને આની માંથી અમારા ભૂતોડ ફાર્મ નો ઢાંઢો આવ્યો હતો, બાડીઓ કરી. બાડીઓ જસદણ હકાભાઈ લઈ ગયા. ઈ ઢાંઢાની ગા હકાભાઈ ઓલા આર્યમન ગૌશાળા, એની આગળ ઈ ઢાંઢો દેવ થઈ ગયો. ઈ ઢાંઢાની ઓળખી થઈ હતી ને એમાં અમે ડોજ મૂક્યો હતો રાજનો. અને આ રાજનો થયો. આ રાજનો. અને આની ઓળખી આપણે સામી બાંધી ને એની ઓળખી છે. હા ઈ આની ઈ એક ઓલી બાજુ બાંધી. આની કેટલીક ઓળખી થઈ આપણા? આપણી આગળ 5-6 હતા હાલમાં. 5-6 ની ઓળખી છે. હા બરોબર. આની ઉંમર કેટલીક થઈ છે અંદાજે? ઉંમર આની 6 વર્ષ. 6 વર્ષ. 6-6.5 એમ. 6-6.5. હા બરોબર. સારી થઈ છે દૂધમાં, બહુ સારી. આ ઓળખી પાછી એટાણે ગાભણી છે. વિયાણી પેલું વેતન ને ત્યારે એમાં 9 લીટર દૂધ હતું. તો હારામ હારું કહેવાય. અને ઈ ગાય આપણે તમારા હાલમાટા ઠુમ્મર સાહેબે પૂછી જોજો, દૂધમાં એવડી આવી ને કે આ ગા હાવ નબળી પડી ગઈ. પછી એને દવા હમણાં સુગર ની ચાલુ હતી. એની વાછડી આપણી આગળ. હવે જે આ તમારે વાછડો રહ્યો, આ વાછડો આનો જ છે? એ આનો જ. હા બરોબર. ને અત્યારે કેવડોક થયો છે ઉંમર? ઈ 2.5-3 વર્ષનો. ઈ ચાલુ જ છે સર્વિસમાં. સર્વિસમાં ચાલુ જ છે. હા બરોબર. ને મિત્રો અને આપણી આની જોઈ શકો છો નંદીઓના ની હાઈટ લંબાઈ તમે જોવો મિત્રો, એના હમ્પ જોવો. ને ભાઈ આ તમે બાકી મોટા ભાગના નંદીમાં અમુક નંદી હોય છે એવા, અને તમારા માલધારી ભાઈના નેહડાની અંદર જે ગાયું ને ભેંસું ને નંદી હોય છે અને પાડા હોય છે, એમાં આમ બોડી ફિટનેસમાં આમ તંદુરસ્ત હોય છે. એનું કારણ આને બચપણથી આપણે રાખવું એટલે દૂધમાં, ખાણમાં, ખોરાકમાં બધી રીતના આપણે આને
આના બચ્ચા તંદુરસ્ત આવે એ માટે આપણે 1 કિલો તો આને આપણે આયુર્વેદિક પાવડર ખવડાવ્યો. આના બચ્ચા હેવી જ આવે એવું નહીં કે કોઈ નાના આવે. આના બચ્ચા એમ સોલિડ. બાકી પણ રોજાપણું એમ છે નકર અજાણ્યા વ્યક્તિઓ હોય ને એટલે ખૂટ પરબારો માથા જ લે. આ હાલમાં ખૂટ રહ્યો ને એચએફ ગાયું નથી ફરતો અમારી એચએફ એકેય નહીં. ગીર ગાય જ સમજુ પણ છે એમ ખૂટ. બરોબર. હવે જી તમારે આમાં તમે એમ કીધું કે નેહળાની અંદર મારી પાસે આટલી ગાયું છે, હવે તમે મેનેજમેન્ટ કેટલા જણા થઈને કરો તો? અમે 5 જણા. એટલે 5 જણા થઈને મેનેજમેન્ટ તમે કરો છો? 3 જેન્ટ્સ ને 2 લેડીઝ. 3 જેન્ટ્સ ને 2 લેડીઝ. હવે તમે આટલું બધું ગાયનું ગૌમૂત્ર છાણ એટલે તમે વાડીની અંદર જ ઉપયોગ કરતા ઘરની ખેતીમાં? બરોબર. હવે જી આમાં તમે ભેંસું પણ રાખો છો બરોબર, એટલે ભેંસુમાં કઈ નસલની? જાફરાબાદી, દેશી? જાફરાબાદી. હવે આપણે આ બાપા છે, આ ભાઈના પપ્પા છે, હવે તમારું નામ જણાવજો ને પેલા તો. રઘુભાઈ મેવાડા. રઘુભાઈ મેવાડા. રઘુભાઈ ગોગાભાઈ મેવાડા. એટલે તમે સુખા બાપાના ભાઈ છો? નાના ભાઈ. બરોબર. હવે જી આપણે આ ગાય રહી, આ ગાય વિશે થોડી ઘણી માહિતી આપજો. એ આપણે તમને ખ્યાલ હોય તો લો, ભુવનેશ્વરીનો વિષ્ણુ ડોઝ ઢાંઢો ખૂટ હતો. ડોઝમાં હાલતો બાયફમાં. બરોબર. આ એના ડોઝ ની થઈ છે. આનીમાં મારી આગળ ભૂતોળ ફાર્મના બાડિયાની હતી 60 કરી. આ એની થઈ, ગા મરી ગઈ મારી આગળ. બરોબર. એની આ એક આ રહી અને હજી એક બીજી 3 બેનું છે. બરોબર. 3 બેનું. બગલી ની આ ને એક ઓલી એક આવડિયા અને પાંઢેર કરીને હતી આપણે, એ મરી ગઈ ચક્રીમાં. છરા ચક્રી. હવે આપણે બાપા અને ભાઈ આપણે બધા એમ કહે છે કે મારી પાસે આવો ખૂટ ને આવો ખૂટ. આપણે સારો ખૂટ ઉપયોગ કરવો હોય અને જ્યાંથી વાછડો હોય, પણ કેવો ખૂટ આપણે કેવો વાછડો પાસ કરવો જોઈએ નંદી બનાવવા હાટુ? એક જ છે ભાઈ, હવ ની રીતના હવ ની પાસ હોય. આપણે આ ખૂટ એટલે તમારા ખ્યાલ મુજબ, કેમ કે તમે લોકો છે ને તમારે તો લોહીમાં ઈશ્યુ આવે ને પેઢી દર પેઢી છે, એટલે બધા એમ કહે છે કે ખૂટ આવો હોવો જોઈએ ને આવો હોવો જોઈએ. તમે જે વાછડા સિલેક્શન કરો કે મારે આ નંદી બનાવવા હાટુ વાછડો જોઈ છે, તો વાછડામાં કેવો તમે વાછડો ગોતો? પેલી તો તમને એ વાત કહું, આની માં હતી ને એમાં 9-10 લીટર દૂધ હતું. આની જ ઓળખીમાં પેલા વેતરે 8-9 લીટર દૂધ. આ એચએફ રહીને આ ક્રોસ છે, આમાં અટાણે ગાભણી છે પાછી, તો એમાં 12 લીટર દૂધ છે. બરોબર. એટલે આ તો આપણું ઘરનું નક્કી કરીને એમાં પાછ પણ આખું વરસ દોય એની માં એના બાપ એ રીતે અમે ખૂટે લેતાય નથી, ઘરનો જ રાખી. કોઈ નાનો વાછડો જડે તો ઓણ લેવાનો વિચાર આપણે ખૂટ કરવા માટે. બરોબર. સારી લાઈન. પણ તમે બધા એમ કહે છે કે જે ખૂટ બનાવવો હોય, તમારે ભવિષ્યનો ફ્યુચર બુલ બનાવવો હોય, તો એ વાછડો ધવરાવેલો ફૂલ હોવો જોઈએ. હાઈડ હારી થાય ને ધવરાવેલો. ગજ્જુ એનો 2.5 વર્ષે ચાલુ થયો. 2.5 વર્ષે ચાલુ થઈ ગયો. બરોબર. પેલી જ વાછડી જોઈને આ આવી. કઈ પેલી જ વેલી? આ જે પેલી જ વેલી. પેલી જ વેલી ની માં ફરીને આ વાછડી આવી. તો મિત્રો આ ખૂટની છે. અટાણે આમાં મેં વાછડા હાટું ડોઝ મૂક્યો લાઈન નો. વાછડો આવે ને તો મારે બ્રીડર માં એ વાછડો તૈયાર કરવો. બરોબર. ગાભણી અટાણી જાય એની આ વાછડી રહી વઈ આવા બાજુ. આ વાછડી રે આપણે નીલકંઠ ની છે. નીલકંઠ ના ડોઝ ની. નીલકંઠ નો બાપ વૃષભ. વૃષભ કયો ઓલો ભાડવા બાપુ નો. આ એનો થયો નીલકંઠ, એ કુંડળ થયો. ત્યાંથી પછી આપણે ડોઝ એના વાપરો. આ એક વાછડી થઈ, હજી 2-3 ગાયો ડોઝ મૂક્યા. બરોબર. ડોઝ ની ખાતરી બંધ ડોઝ એમણામ નહીં. તમે આ જે મેં વાછડિયું જોઈ, એટલે વાછડિયુંને ફરજિયાત બધાના બોડી ફિટનેસ એમ છે. હજી આ બે વાછડી નાનપણ હોય હવે વાછડી જ્યાંથી જન્મે ત્યારથી તમે ફરજિયાત 1-1.5 આચર ધવરાવી જ દો. 2 આચર ધવરાવી જ દો. 2 આચર 10 દી 12 દી ને કુરમિયા. પછી એને કોઈ વિટામિન ઘટકની આયુર્વેદિક દવા બરોબર ચાલુ છે. અને પણ તમારા માલધારી ભાઈની એક ખાસિયત કે તમે આટલું બધું ચોખ્ખું રાખો, નકર અમુક જગ્યાએ તો ઊભું રહેવાની છે. બરોબર. એટલે આ ચોખ્ખું તમે રાખો સારું, વ્યવસ્થિત ગોપાલન કરો છો. અને બીજો પ્રશ્ન એ કે જે તમારા દાદા વખતમાં
કેટલીક ભેંસો હતી પહેલા? ત્યારે તો અમારી આગળ 2 જ ભેંસો હતી, પછી 1-2 લીધી. આ ભેંસો બધી એવી રીતે આ બધા એના વેલાની જ થઈ જાય. હા, અડધી એના વેલા, 1-2 મેં ભેંસો લીધી હતી. પણ ટૂંકમાં લેવાનું ઓછું એમાં ઉછેર થતો. આ ગાયો તો એકે લીધેલી નહીં, જોલી સાઈડમાં બધા બે ઘરના વેલાની જ છે. પહેલા કેટલી ગાયો હતી? પેલા 3 ગાયો હતી, પછી હમણાં જે 20 વર્ષથી એમ 2 ભાઈઓ મતી ને એટલે હરવે હરવે ગાયો વધતી. બાકી ઓલી હજી કેટલીક ગાયો કરવાનો વિચાર છે? હજી 30-35 ની ગણતરી. રાજી ને 30-35 પણ સારી એમ સારી રાખવી, ઓછી રાખવી પણ સારી રાખવી. આપણે અહીંયા કોઈક જોવા આવવું જોઈએ. પછી આ વરસદીની વાછડી નથી, આ પૂરી વરસદીની નથી. બરોબર. ઈ વાછડી આ પાછી મારા ઠાંડાની. આ વાછડી તમે જોઈ શકો છો. આની માથાવટ મિત્રો તમે જોવો. આ આપણો ફૂટ રહ્યો ને, માથાવટ તમે જોવો, કાન પેટર્ન જોવો મિત્રો. જોવો મિત્રો, રૂપમાં કેવી આ ગાય. તો મિત્રો આ ગાય તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં જણાવજો. અને ભાઈ હવે આપણે ભેંસોમાં આટલી બધી ભેંસો છે તમારે, તો પણ પાડો પણ હશે ને? હા, એ હમણાં ખરીદો, મારી આગળ રસોઈ કરી ગયો. આ હમણાં ઈ પાડાનું શું નામ હતું તમારી પાસે? ટોપલો. અને મિત્રો એ ટોપલાનો ફોટો તમે પણ સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો. અને જે આ પાડો છે એ અત્યારે ઉંમરમાં કેવડો છે? આ અંદાજે 6-8 વર્ષનો છે. આપણે ખરીદેલો હતો 7-8 વર્ષનો છે. આજે 15 દી થયા લીધો. 15 દિવસ થયા લીધો છે. લીધો એને. હા, બરોબર. કઈ જગ્યાથી પરચેસ કર્યો તમે? આપણે વિસાવદર નાની મોણ પડી. હા, બરોબર. હવે આ બધા એમ કહે છે કે જાફરાબાદી પાડો હોય છે એમાં એની માતાના ગુણ અને એના બાપના ગુણ બેયના જોવાના, માતા પિતા બેયના ગુણ જોવાના. બેયના ફરજિયાત. હા, ભેંસમાં બહુ મોટી ખાસિયત છે કે એના જે બચ્ચા પાડાના કેવા કાપે એ જોવાની. એના મા બાપ પ્રમાણનું જોવાનું. જેની માં કે બાપ એકાદો નબળો હોય તો બચ્ચું અડધા નબળા આવે, અડધા સારા આવે. અને બધા એમ કહે કે ગાયોમાં અને ભેંસોમાં 7 પેઢીવા જાય. ગાયોમાં તો 7-8 પેઢી. ગાયુમાં તો ભેંસોમાં ભેંસુમાં જે ઓછું જાય. ભેંસુમાં હું એક આ પાડો છે ને, આ પોતામાંથી રૂપમાંથી આની માં કે આના બાપમાંથી ઓછો છે, પોતામાંથી વધારે. ગાયોમાં એ મોટા ભાગનો પ્રશ્ન છે કે 7 પેઢીમાં જાય. પણ તમે ગાયોમાં આનંદી કે જો પગલો હોય, વાછડી કાપરી, વાછડિયું કાપરી, એટલે એની પેઢીમાંથી. હા, 7મી પેઢીએ જાય ખરી. હા, બરોબર. હવે જી આમાં તમારા નેહડાની અંદર એવી ભેંસ છે કે જે દૂધમાં વધારે હોય, જે તમારી પ્રિય હોય, સૌથી પહેલા પ્રિય હોય? એમ અમારે જો આ ભેંસ રહી ને ગાભણી, આ દૂધમાં એવી બેઠી, હા એ તો ગાભણી કરી. એક આ એક ઓલી ભેંસ, એક આ બળદી બેઠી, બધી દૂધમાં બ્રીડર. એમ દૂધમાં બ્રીડર 9-10 આ ભેંસ વ્યાય ને આપણે ભાઈ પર મિલ્કમાં લીધી હતી. આપણે 10 લીટર પહોંચી. 10 લીટર આપણે ગોયલ સાહેબ રહ્યા ને એને પૂછી જોજો, એને કે રઘુભાઈ ની ભીંગરી ભેંસ એટલે વધતી જાય. એ આ ઓલા આવ્યા હતા ને 18 દેશના ઓલા લોકો, ત્યારે એની 18 દેશના લોકો અહીંયા આવ્યા હતા. ત્યારે આપણે મિલ્કમાં લીધી હતી. અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, બ્રાઝીલ, એ આપણે આ ફોટા આપણી પાસે છે એના બધે પડ્યા વાળી, છે. હા. તો મિત્રો તમે એના ફોટા પણ હું તમને સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો. એ બધા આ ભેંસ ત્યારે વ્યાણી આવી ગયા છે 20 દીની હતી. આ માલધારી ભાઈના નેહડે. એટલે મિત્રો એમ કહેવામાં આવે છે કે માલધારી ભાઈ અત્યારે એની પાસે જેટલા ગુણ છે ને એટલા ગુણ છે ને કોઈની પાસે અત્યારે જાણવા નહીં મળે. કેમ કે એની પાસે જૂની ગાયોના બહુ ગુણ એની પાસે જોવા મળશે અને જાણવા મળશે. અને હવે ભાઈ જે તમારે ઓલી ભેંસ છે ઊભી છે જાળવા એટલે, એ તમારી કઈ ભેંસ છે? એ મારી ખોટી કરીને ભેંસ છે. એ હમણાં મહિનોથી પેલા વિયાણી. હા, એમાં આપણે આ ખોટી હા, અટાણે 8.5-9 લીટર દૂધ એમાં હાલમાં તૈયાર છે. હા, હા, બરોબર. આ ભેંસનો હા, ઓલી ભેંસ તો જો તમે રાજા સાહેબ રાણીની જેમ બેઠી હો. નીણ ખાઈ એટલે હવે છૂટવાની તૈયારી. હવે છૂટવાની તૈયારી. હવે સાંજે 7 વાગે. હા, મોડું થઈ ગયો તમે આવ્યા. હા, બરોબર. હા, અને ભાઈ આપણે નેહડાની અંદર કોઈ દૂધ અટાણે તો જો કે બધા ગાભણા હે, મિયાળા હોય ત્યારે ગાય ભેંસો ને વિહાણા હોય ત્યારે ગાયું ભેંસું ત્યારે તો 90 ઉપર ઓછો થઈ જાય. એમ એટલે પાછું અમારે શું બે ગાયું ભેંસું કોઈ જાજા થઈ જાય તો વેચવાનું. વેચી નાખી વર્ષો પાટી પડે ખરીદી બધાય એટલે એ હિસાબે 1-2 વેચી નાખી. હા, બરોબર. હવે જે આમાં
લઉં છું ઘેરે ઘેરે લઈ લઉં દૂધ જ તમે વેચો છો સવારનું સવારે, સાંજનું સાંજે, વાસી તાજી હા બરોબર સાંજનું સાંજે બધું. હા ચોખ્ખું ચોખ્ખું હા બરોબર લેબોરેટરી કરી લેવાનું છો તમે. હા બરોબર હવે જે કોઈ મિત્રને ગોંડલમાં રહેતા હોય ને ચોખ્ખું દૂધ મિત્રો લેવું તો મિત્રો આ માલધારીભાઈનો નેહડાનો પરબારો એટલે પરબારો કોન્ટેક્ટ નંબર આપે છે તમારો કોન્ટેક્ટ નંબર બોલી જજો 92 36 47 210. તો મિત્રો ડિસ્પ્લે પર નંબર અવેલેબલ છે આપ કોન્ટેક્ટ કરી શકો છો જે કોઈ મિત્રને ગાયોનું અથવા ભેંસુનું ચોખ્ખું દૂધ લેવું હોય તો બરોબર અને બીજો તમારો નંબર આપી દેજો 99 42 હા અને આજે એક ત્રીજો નંબર 63 5 23 તો 3 નંબર તમને આપવા છે ત્રણ નંબર ડિસ્પ્લે પર અવેલેબલ છે આપ કોન્ટેક્ટ કરી શકો છો જે કોઈ મિત્રને ચોખ્ખું દૂધ કે ચોખ્ખું ગાયોનું દૂધ લેવું હોય કે ચોખ્ખું ભેંસુનું દૂધ લેવું હોય કોન્ટેક્ટ કરી શકો છો અત્યારે નેહડાની અંદર વાગ્યા છે કેટલા 11:30 અંદાજ કહું છું. 11:24 થઈ છે બરોબર હવે ભાઈ આપણે જે એમ કહેવાય કે આ ગાયું ને ભેંસુના વાછડા વાછડિયું આવે છે જી એને તમે ત્યારથી કેટલા વર્ષના થાય ત્યારથી એને સરવા લઈ જાવ છો 1 વર્ષ 1.5 વર્ષ. હા આ ઈ હા એટલે બહુ નાના હોય ત્યાંથી તમે લઈ આ જાઓ. બરોબર. અને આનો પણ વારો અલગ હશે ને આ ઈ બચ્ચાઓનો અલગ. અટાણે જો આ 1.5 વર્ષનો ફૂલ છે. આ આપણે આપણી ભેંસો માટે તૈયાર કરી ટોપલા ગોટ્યો આ 1.5 વર્ષનું ગોટ્યો ત્યાં નામે મોટી એવું ભેંસ પાડ્યું હો તમે એની માના નામ ઉપર જ એનું નામ. હા બરોબર આ તો હું થોડીક તડકી છે ને એને લીધે તમે છોડવા રૂપ જોવો મિત્રો આ નાના જોયા. પણ નાકના બચ્ચા હે હો મિત્રો જોવો ખાલી એનો રૂપ તમે ખાલી જોવો આ વાહ, આપણે વાહ. પોર તૈયાર કરવો છે હા, એ માટે આ લીધો હું. એનું મિત્ર તમે ખાલી રૂપ જોવો એનું ખાલી એકવાર હજી આનો પોર તમારે આવજો ત્યારે એનું રૂપ હશે. બચ્ચું વર હવા વરાનો હા હવે જે આપણે વાળો રહ્યો એ વાળામાં કેટલાક પાડા ને પાડ્યું ને વાછડા 6 પાડ્યું છે 2 પાડા છે. એટલે આ વાળાની અંદર કેટલાક સરેરાશ સમય છે અંદર અંદર તો આમાં અટાણે 7-8 જ પૂર્યા 2-3 આમાં એમ નાના હોય આમાં મોટા હોય આ બાજુ. હા, હા. ગાયું ભેંસુને અલગ અલગ એમ. હજી ઓલી કાબરી ઓળખી રહી આ એનો વાછડો. ઓલી કાબરી ગાય આપણે મોહનની જોઈ ને હા. ઈ ગાયનો વાછડો. આ એનો જ વાછો આ એનો વાછડો. હા, હા. અને આપણે જે ભુવનેશ્વરના વિષ્ણુના દોડની ઓલી ઓળખી તમે પૂછ્યું ને એની વાછડી આ મારા ખૂટની. હા હા બરોબર એના રૂપમાં જો હજી તો ઈ 4-4.5 મહિનાની જ છે. હમ કાંઈ ઘટતું નથી હો હજી 4-4.5 મહિનાની હજી હાલમાં દૂધ પીએ છે હા હા હજી. હા હવે ભાઈ આપણે નેહડાની અંદર ગાયું ને ભેંસું જે ધોવાનો ટાઈમ થાય એટલે પોતાની રીતે આપમેળે ઈ એના ખીલે આવી જાય આ ખીલા ખીલે આવી જાય ટાઈમ થાય એટલે એના ખીલા આવી જાય બંધાઈ જાય. કોઈ પણ બચ્ચુનું નામ જો ઈ જ આવે અમારે આમાં ખોલીને એટલે ગમે એ બચ્ચુનું નામ લે ઈ જ નીકળે બીજું નહીં. હા બરોબર ઈ જ નીકળે ઈ જ બીજું નીકળે. તો મિત્રો હજી આ બચ્ચા રહ્યા ને 6 થી 7 મહિનાના હે, કોઈ 4 મહિનાના, કોઈ 5 મહિનાના. આ પાટી રહે છે 6.5 મહિના. તો મિત્રો આ એમ કહેવાય કે માણસ કરતા માલ ઢોરને બહુ જાજી ખબર પડે કેમ કે એ એમ નામ લેતા જો એને ખબર પડતી કે મને જ બોલાવે છે બરોબર એટલે એને મેળે નીકળવું એ ગજબ કહેવાય મિત્રો બરોબર તમારી રૂષ્ટ પુષ્ટ જો આ 2 વર્ષમાં ભેંસ થઈને ઉભી રહી, ખડેલી તૈયાર. હા બરોબર આને તો 2 હાથે ભરો. તો મિત્રો આ બધો આખો નેહડો તમને કેવો લાગ્યો અને મિત્રો બધી ભેંસું ગાયું મિત્રો આ માલધારી ભાઈનું કામકાજ બહુ સારું છે ગાયુંમાં અને સારું ફિટિંગ કરે છે ગાયુંમાં ભેંસુમાં